આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રેલવે મજદૂર સંઘના આગામી દિવસોમાં યોજના ચૂંટણીને પગલે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા આણંદ ખાતે એક બેઠક યોજાઈ છે। રેલવે કર્મચારીના સતત પડકે ઊભા રહી અને ઉકેલ માટે સંઘની સક્રિયતાના પગલે જીતનો આત્મવિશ્વાસ પણ બતાવ્યો છે। શરીફ ખાન દેશના સૌથી મોટા મજદૂર સંઘ રેલવે મજદૂર સંઘની આગામી 4થી થી 6ઠ્ઠી દરમિયાન ચૂંટણીના પગલે આજે આણંદ રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચી અને એક બેઠક યોજાય છે સંઘને વિજયી બનાવવાના સંકલ્પ સાથે। આ પ્રસંગ જે યોજાયો, આ મીટિંગ જેમાં યોજાઈ, જેમાં કાબરે રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું છે કે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ સતત રેલવેના નાના મોટા કર્મચારીઓની સમસ્યાનો ઉકેલ બન્યા છે। વધુ માહિતી આપી છે, સાથે જ એક આત્મવિશ્વાસ પણ વ્યક્ત કર્યો છે। કાબરભાઈએ કહ્યું તેમ ભારતીય રેલો પર 4, 5, 6 ડિસેમ્બર ગુપ્ત મતદાન। રેલ કર્મચારી ભારતીય રેલો પર 13 લાખ લગભગ કર્મચારી છે। વેસ્ટર્ન ઝોનમાં પણ રાજકોટ, રતલામ, ભાવનગર, અમદાવાદ, વડોદરા, મુંબઈ આ બધા ડિવિઝનમાં જે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના અમારા સાનિધ્યમાં છે ત્યાં ગુપ્ત મતદાન થશે 4, 5, 6। અમે હું ને ભાઈ કાબરજી 4 દિવસથી અમે ચૂંટણી પ્રચાર માટે ફરી રહ્યા છીએ। અમે સૌપ્રથમ ઉજ્જૈન ગયા, ત્યાં મહાકાલજીના દર્શન કર્યા, ત્યાંથી અમે ઇન્દોર ગયા, ત્યાંથી અમે રતલામ આવ્યા, રતલામથી પછી અમે દાહોદ આવ્યા, દાહોદથી અમે ગઈકાલે વડોદરામાં બહુ મોટી મિટિંગ થઈ, એમાં બી વધુ પ્રેસ હતું આપણું અને ભારી સંખ્યામાં કર્મચારીઓ હતા। અમે જ્યાં જ્યાં ગયા છે, હું મોટી વાત નથી કરતો, પર ભાઈ કાબરભાઈએ કહ્યું તેમ કર્મચારીનો ઝુકાવ આજની તારીખમાં નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના વિદ્વાન મહામંત્રી, નેશનલ મહામંત્રી, જેઓ 34 લાખ કેન્દ્રીય કર્મચારીના પણ લીડર છે, ડૉક્ટર એમ રાઘવૈયાજી અને ગુમાનસિંહજી પ્રેસિડેન્ટ, અમે લોકો જે કાર્યો કર્યા છે છેલ્લા 10, 12, 11 વર્ષમાં, દાદા માહુરકર કરી ગયા, તો એમની જે ભાથું અમને મળ્યું છે અને કર્મચારીઓના એટલા કામ થયા તો કર્મચારી સ્વયંભૂ મજદૂર સંઘની સાથે જોડાયા છે। ઉજ્જૈન, રતલામ અને ઇન્દોરમાં બીજી યુનિયનમાં કાર્ય કરતા જે એમના હોદ્દેદારો છે એ પણ ભાઈ કાબરજી અને અમારી હાજરીમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘમાં જોડાયા છે અને કર્મચારીઓએ એ નિર્ણય કર્યો છે, પ્રણ કર્યો છે કે અમે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ કોઈ અમારા ચહેરા જોઈને વોટ નહીં આપે, પણ જે કાર્યો અમે કર્યા છે એ કાર્યોને લઈને કર્મચારી મોટી સંખ્યામાં દરેક કેટેગરીના કાર્યો, એમાં કોઈ કેટેગરી રેલવેમેનની બાકી નથી, તો એ થયા છે એટલે કર્મચારી ખુશ છે। કર્મચારીઓને અમે બીજું આશ્વાસિત આપ્યું છે કે જે પેન્ડિંગ અમારા ઘણા વર્ષોથી આઇટમો પેન્ડિંગ છે, એમના પ્રશ્નો, ચાહે ન્યૂ પેન્શન સ્કીમની વાત હોય, કેડર રિસ્ટ્રક્ચરિંગ કમિટીની રિપોર્ટ હોય, પછી બોનસની સીલિંગ લિમિટ રિવાઇઝ કરવાની વાત હોય, હે ને, આ ઘણા બધા પ્રશ્નો જે ભારત સરકાર પાસે 7-8 વર્ષોથી લંબિત છે, એને પણ અમે ઉપર ઉગ્ર આંદોલન કરીને અમે એમને પણ મનાવવાની વાત કરીશું। તો આપ અહીંયા પ્રેસ અને મીડિયાના ભાઈ જે અમારી વાતને વાચા આપો છો, આપનો ધન્યવાદ। જય હિન્દ, જય ગુજરાત। હું આરજી કાબર, जनरल सेक्रेटरी वेस्टर्न रेलवे मजदूर संघ एवं जॉइंट जनरल सेक्रेटरी नेशनल फेडरेशन ऑफ इंडियन रेलवेमेन न्यू दिल्ली। वेस्टर्न रेलवे मजदूर संघ आणंद ब्रांच में आज अहींया एक गेट मीटिंग अमे आयोजन करी रह्या छीए। आ मीटिंग आयोजन करवानो मुख्य हेतु सीक्रेट बेलेट इलेक्शन है। आवनार तारीख 4, 5, 6 डिसेम्बरना रोज समग्र इंडियन रेलवेनी अंदर तमाम झोन में 17 झोननी अंदर सीक्रेट बेलेट इलेक्शन यूनियननी मान्यता माटे थई रह्युं छे। आनी पहेला पण 2007 અને 2013 में આવી જ રીતે યુનિયનની માન્યતા માટે ઇલેક્શન થયેલું। 2013 में વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વેસ્ટર્ન રેલવેમાં નંબર 1 આવેલ અને અમને પૂરો વિશ્વાસ છે કે આ આવનાર ઇલેક્શનમાં પણ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ નંબર 1 આવશે। છેલ્લા 11 વર્ષ એટલે કે 2013થી લાસ્ટ સિક્રેટ બેલેટ ઇલેક્શનથી અત્યાર સુધીમાં
કર્મચારીઓના જે પ્રશ્નોનું નિરાકરણ કરેલ છે, એ ચાહે ગેંગમેનનો પ્રશ્ન હોય, ટ્રેક મેન્ટેનરનો પ્રશ્ન હોય, પોઈન્ટ્સમેનનો પ્રશ્ન હોય, સ્ટેશન માસ્ટર હોય, લોકો પાયલોટ હોય, ટ્રેન મેનેજર હોય, કોઈ ટેલિગ્રાફ સિગ્નલ મેન્ટેનર હોય, તમામ કેટેગરીના જે કાર્યો છે એ વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની લીડરશીપે કર્મચારીના પક્ષમાં નિર્ણય અપાવેલ છે. અને અમારો ટ્રેક રેકોર્ડ જોતા અમારી લીડરશીપ અને અમારા ફેડરેશન દ્વારા જે છેલ્લા 150 વર્ષમાં જે કાર્યો કરેલ છે એ કાર્યો જોતાં અમને પૂરો વિશ્વાસ છે કે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની અંદર તમામ રેલવે કર્મચારીઓ અમારું જે નિશાન છે ગુલાબ, એ ગુલાબ અને WRMSના પક્ષમાં મતદાન કરશે.